નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં 7 વાગ્યા સુધી 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોની અંદર વરસાદની પરિસ્થિતિને લઈને શું આગાહી કરી છે એના વિશે પણ વાત કરવી છે। કયા જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે અને અત્યંત રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ છે કઈ જગ્યાએ પડવાનું છે એના વિશે પણ વાત કરવી છે। સ્ક્રીન પર તમે નકશો જોઈ રહ્યા છો, એ નકશામાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં આપવામાં આવ્યું છે। આ સિવાય તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગાંધીનગર, ખેડા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજે દ્વારકામાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભ પર ધ્વજા ચડાવાઈ છે। દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે। આ ઉપરાંત આજે આખા દિવસ દરમિયાન 12 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। 24 કલાકમાં રાજ્યના 171 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને હવે રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે એના વિશે વાત કરીશું। અમદાવાદ, વડોદરા સહિતના જે વિસ્તારો છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને આ વિંડીની સ્ક્રીન અત્યારે તમે જોઈ રહ્યા છો, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ચોટીલા આસપાસના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા। ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની શક્યતા છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ છે, એની સાથે સાથે વેરાવળ, ગીર સોમનાથ, ઉના, અમરેલી, ભાવનગર એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। એમાંય ખાસ સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો, અમદાવાદ, ધોળકા આસપાસના વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ આસપાસના વિસ્તાર તમે જોઈ રહ્યા છો, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વડોદરા, વિરમગામ, સુરેન્દ્રનગરમાં વિંડીમાં પણ દેખાડી રહ્યા છે કે આ જે બધો વિસ્તાર છે ત્યાં અતિ ભારે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ આજના દિવસમાં છે। ભરૂચ, રાજપીપળા, સુરત, વ્યારા એ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા આજના દિવસ માટે છે। પાલનપુર, બનાસકાંઠા, થરાદ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। રાધનપુરમાં પણ વરસાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ, વિરમગામમાં, અમદાવાદમાં, ધોળકા, નડિયાદ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે અને આ જે યલો કલર તમે જોઈ રહ્યા છો એ અત્યંત ભારે સૂચવી રહ્યું છે, એટલે એ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ છે। બાકી આ તરફના જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે સૂચન કર્યું છે કે ત્યાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે। જેમ 7 વાગ્યા પછીનો સમય પસાર થશે એમ એ સિસ્ટમ ઉપરથી પસાર થઈ જશે અને એ હિંમતનગર તરફ જશે, એટલે 7 વાગ્યા પછી હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધારે માત્રામાં પડે એવી શક્યતા છે। 9-10 વાગ્યા આસપાસ વિંડીમાં દેખાડી રહ્યા છે। સિવાય અમદાવાદ, ધોળકા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે। પંચમહાલમાં, લુણાવાડામાં, ગોધરામાં, બોડેલીમાં, વડોદરામાં, નર્મદામાં, રાજપીપળામાં, ભરૂચમાં, સુરત, તાપી, વ્યારા, ડાંગ, નવસારી એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે એ રહેવાનો છે યથાવત આજના દિવસ માટે, એવું વિંડી આગાહી કરી રહી છે। કચ્છમાં પણ વરસાદની શક્યતા છે અને પછી આવતીકાલનો જે દિવસ આવશે ત્યારે પણ અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતા છે અને પછી મંદસૌર આસપાસ છે અહીંયાથી પસાર થયેલું સર્ક્યુલેશન ભોપાલ, ઇત્રાસી આસપાસ જશે અને ત્યાં વધારે વરસાદ પડશે એવી શક્યતા છે। ગાંધીધામમાં પણ વરસાદ પડશે। ભાવનગરમાં, સુરતમાં આવતીકાલે, સુરત, વલસાડમાં આવતીકાલે અતિ ભારે વરસાદ પડે એવું વિંડી છે દેખાડી રહ્યું છે। એ સિવાય હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે એ અપડેટ પ્રમાણે કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે પણ માહિતી મેળવી લઈએ। અમદાવાદ હવામાન વિભાગ છે એ સતત નાવકાસ્ટ પણ જાહેર કરતું રહે છે અને સતત એ ઓરેન્જ અને રેડ એલર્ટની માહિતી પણ આપતું રહે છે। હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, પંચમહાલ સહિતના વિસ્તારોને રેડ એલર્ટમાં જાહેર કર્યા છે। 11 જિલ્લાઓ એવા છે કે જેમાં સાંજે 7 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પ્રશાસનને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। 28 તારીખ આજનો દિવસ અને આજના દિવસમાં હવામાન વિભાગે જે પ્રેસ નોટ જાહેર કરી છે સવારે, એ પ્રેસ નોટ પ્રમાણે કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે, એની સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે। આણંદ, ભરૂચમાં, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યાર પછી વાત કરીએ આવતીકાલની 29 તારીખે, તો કચ્છ ઓલરેડી ઓરેન્જ એલર્ટમાં છે। કાલે દિવસ દરમિયાન કચ્છમાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા
શક્યતા છે. એના સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ યલો એલર્ટમાં છે. એના સિવાય નવસારી, વલસાડ છે પણ યલો એલર્ટમાં છે. દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર પણ યલો એલર્ટમાં છે. હવામાન વિભાગ જે પણ માહિતી આપી રહ્યું છે એમાં સતત તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડતા રહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.